ગઈકાલે સ્વામી શ્રી આપેલા સુખના મેવા હજી તો સૌ પચાવે તે પહેલા જ બીજે દિવસે તારીખ 30/5 રોજ સુખનો બીજો રસથાળ સામે આવી ગયેલો. યોગીજી મહારાજે જાંબેજી નદીના કિનારે સૌને જમાડ્યા હતા. તેઓ લાવો લેવા સૌએ આ દિવસે વન મહોત્સવનું આયોજન કરેલું. તે માટે શ્રીજી મહારાજની એ અંતર્ધાન તિથિએ સ્વામી શ્રી 60 હરિભક્તો સાથે વનરાજી વચ્ચે બિરાજેલા. ત્યાં પ્રેમથી ઠાકોરજીને થાળ ધરાવ્યો. તે વખતે બોલ્યા, 14 વર્ષે હરિકૃષ્ણ મહારાજ ફરી અહીં થાળ જમે છે. ત્યારબાદ એક ઝાડ નીચે જમવા બેસતા જ તેઓએ આયોજનમાં સહકાર આપનાર સીઆઈડી અધિકારીઓને સંભાળતા કહ્યું, તેઓને પણ સૌ સાથે જમવા બેસાડો. આપણા ભેગા સૌના ભાણા માંડીએ ની રીત હતી સ્વામીશ્રીની. તેથી આજે હરિભક્તોની સાથે સીઆઈડીના 5 આફ્રિકન અધિકારીઓ પણ જમવા બેઠા. એ સંત્રીઓને સ્વામીશ્રીની આ લાગણી પ્રસન્ન કરી ગઈ. ખીચડી, છાસ, પાપડ, મેથી પાક અને બરફી ચૂરમાનું પંચામૃત સૌ આરોગતા હતા. તે વખતે સ્વામીશ્રીને ઉમંગ આવી જતા તેઓએ ઊભા થઈ સૌને મેથી પાક પીરસીને મીઠી સ્મૃતિ આપી. ત્યારબાદ કથા વાર્તાનો મેવો જમાડતા નેમિષારણ્ય ક્ષેત્રના વચનામૃત પર વાત કરી કે યોગી બાપા અહીં આવી ગયા, તેથી આ તીરથ કહેવાય. તમારે ઘેર આવેલા તે તીરથ. આ સીઆઈડી વાળા પ્રસાદ જમ્યા તે સંસ્કાર થયા. એમ કરતા ધામમાં જશે, તેની આ સેવા થઈ ગઈ. આમ આજે સ્વામીશ્રી એવો અલૌકિક શોક આપી રહેલા કે કોઈને શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા છે તેવું ન લાગ્યું. સૌનું અંતર એમ જ લઈ રહ્યું કે પ્રમુખ સ્વામીમાં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. તારીખ 31 મેના રોજ લિવિંગસ્ટનના રોકાણનો અંતિમ દિવસ હતો. આજે અહીંથી આશરે 500 કિલોમીટરનું અંતર કાપીને લુસાકા પરત ફરવાનું હતું. તેથી સંકેલણીની તડામાર જાગ્યા ત્યારથી હતી. સવારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા પૂરી થયા પછી છેલ્લા ચરણ સ્પર્શ માટે ધસારો થયો. આ ભીડમાં યોગેશ નામનો એક નાનો બાળક આવી ચડ્યો. તેના હાથમાં તાજેતરમાં પ્રકાશિત થયેલી નિત્ય વિધિની પુસ્તિકા હતી. તેણે પોતાના નાનકડા હાથે તે પુસ્તિકા સ્વામીશ્રી સમક્ષ ધરી. તે બાળક નિઃશબ્દ હતો, પણ સ્વામીશ્રીએ તેનું હૃદય વાંચી લીધું. તેથી તેઓએ પુસ્તિકા હાથમાં લીધી. તેને ખોલી અને તેમાં લખેલું લખાણ બાળકને બોધ થાય એવા લહેકામાં ધીરે ધીરે સમજાવતા ગયા. આ રીતે નિત્ય પૂજા કેવી રીતે કરવી તેની વિસ્તૃત સમજૂતી સ્વામીશ્રીએ તે બાળકને આપી. નીકળવાની ઉતાવળમાં પણ તેઓએ બાળ હૃદયને ઠોકર ન લાગવા દીધી. આમ એક બાળ પુષ્પને ખીલવીને તેઓએ વિદાય લીધી. તે વખતે એક આગેવાન હરિભક્તની ખાસ ઈચ્છા હતી કે સ્વામીશ્રી વિક્ટોરિયા ફોલ્સ પર ફરી પધારે, પણ મોડું થયું છે એમ કહી સ્વામીશ્રી ત્યાં જવાનું ટાળ્યું. એક બાળકને અધ્યાત્મના પાઠ ભણાવવા સમય કાઢી શકનાર સ્વામીશ્રીને દુનિયાની અજાયબી જોવા માટે સમય નહોતો. તેના 2 કારણ હોઈ શકે. એક તો તેઓને મન જીવતા જાગતા અસ્તિત્વથી અન્ય કોઈ મોટી અજાયબી નહીં હોય, અથવા તો બીજું, એક જીવને ભગવાનના નામે માર્ગે ચડાવવાથી અન્ય કોઈ કામ મોટું નહીં હોય. આ કામ માટે લિવિંગસ્ટનથી લુસાકા જતા સ્વામીશ્રીને માર્ગમાં 8 હડ ચડાવી. અહીં થોડા સમય પહેલા જ થયેલી લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચોકીઓ ઊભી કરવામાં આવેલી. એક મોટરની ઝીણવટપૂર્વક તપાસ થતી. તે ક્રમમાં સ્વામીશ્રીની ગાડીને પણ રોકવામાં આવતી. પણ ઇન્ડિયાથી પ્રિસ્ટ આવ્યા છે તેમ ખબર પડતા સુરક્ષા કર્મીઓ પગે લાગી આશીર્વાદ મેળવી મોટરને કોઈ વિશેષ તપાસ કર્યા વગર જવા દેતા હતા. આમ અષ્ટાવરણ પાર કરીને સ્વામીશ્રી લુસાકા આવી પહોંચ્યા. લુસાકામાં અંબાલાલભાઈ પટેલના ઘરે રોકાયેલા સ્વામીશ્રીને દર્શને જાંબિયાના રાષ્ટ્ર પ્રમુખના અંગત સલાહકાર શ્રી મૂળશંકર વ્યાસ આવેલા. જ્યોતિષ વિદ્યાના બળથી રાષ્ટ્ર પ્રમુખના સલાહકાર સુધીની પાયરીએ પહોંચેલા આ રાજનીતિજ્ઞ આ દેશના પ્રધાનમંડળમાં એકમાત્ર પરદેશી વ્યક્તિ તરીકે વિશિષ્ટ હતા. 4000 કીર્તનોના રચયિતા તેઓ તે સમયે આંદોલનો વાઇબ્રેશન્સ વિષયક પુસ્તક લખી રહેલા. તેમાંનું એક આંદોલન જ તેઓને સ્વામીશ્રી સુધી ખેંચી લાવેલું. તેનો ઉલ્લેખ કરતા તેઓ વાત કરી કે મેં એક વખત જ યોગીજી મહારાજના દર્શન કર્યા છે. તેમની બાળક જેવી નિર્દેશ પ્રકૃતિ હતી. તેમના હાસ્યના આંદોલનો પ્રબળ હતા.
તેમના હાસ્યમાં પણ તેજસ્વીતા હતી. બીજા જેવું તેવું હસી શકે નહીં. મને દાદરમાં આવેલા મંદિરમાં તેમનો ફક્ત 10 મિનિટનો જ યોગ થયો હતો, છતાં તેમના વ્યક્તિત્વથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો. યોગીજી મહારાજના નિર્મળ હાસ્યની મોહિનીમાં ખોવાયેલા તેઓએ જ્યારે જાણ્યું કે યોગીજી મહારાજના અનુગામી પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા છે, ત્યારે તેઓ આજે સ્વામીશ્રીને મળવા દોડી આવેલા. અહીં સ્વામીશ્રીની સાધુતાના આંદોલનો પણ તેઓને એવા જ સ્પર્શ્યા અને તેઓ બોલ્યા, મારા ઘેર પધારો. તેઓનો ભાવ સ્વીકારી સ્વામીશ્રીએ સાંજે તેઓના ઘરને પાવન કર્યું. સ્વામીશ્રીનું યથોચિત સન્માન કરી તેઓએ 2 કલાક સુધી સત્સંગનો લાભ માણ્યો.